તમે લોકો શું કરતા હતા? અમે ફોન ખાઈ ગયા. મહારાજા ઘણી પ્રધાન રત્નો અને રૂપો કોટકોળની અંદર આવી ગયા. શું વાત કરે છે? સિપાહીઓ કઈ હતા? સિપાહીઓ સૂઈ ગયા હતા. સુઈ ગયા હતા કે ચોકી કરવા મૂક્યા હતા વીરા પ્રધાન? રત્નની મારી સામે હાજર કરો. રત્ના મહારાજા અંદર બોલાવે છે. મહારાજાને પ્રણામ છે. રામ રામ. હરે કયાથી આવે ને કહે જાય હો જીરે રત્ના કયાથી આવું ને કહે જાય કયારી રાજાએ તમને મોકલ્યા હો तो धरती वास्तव धूम करे माया करने कांगड़े गायो कारो तो गढ़ पिंगल नो धड़ी राजा पटियार गई સો માટે મોકલ્યા છે અત્યારે કેમ 20 વર્ષે આડું સાંભળ્યું છે એમને એટલે ત્યાં રામદેવજીનો વિવાહ છે. જે વળી કોણ છે? રામદેવજી ભગવાન કઈથી આયા? હે રત્ના તું હામ કરીએ ને મને ભરમના વાતો નથી માંગતો ને એ રાજા પટિયાર હું બેર સગુણાની કંકોત્રી લઈને આવ્યો છું. રામદેવજી લગન છે માટે સગુણાનો વાણો પીડવાયો છે. હે રત્ના મને પણ ખબર છે તું હામ ખોટી કંકોત્રીઓ લઈને મારા પિંગલગઢમાં પગ મૂકીને પ્રવેશ કરી ચૂક્યો છે રત્ના. કેમ કે મને ખબર છે કે સગુણાને કોઈ વીરલો નથી. એ થોડા રે કરનયા વિમાન ઓ પટિયાર થોડા રે કરનયા વિમાન
યાર ભૂલોડા ગોડીલે આવશે मानते कि झूठू बोलने सगुलाल नु आनु करी जाए तो હું કહું છું સાબર હજમલ નો બાપો રાખજે છે કાશી અને ભેદ ના પેરા કરતો હતો એના પુત્ર હજમલ દ્વારકા અને વનવાસ ના પેરા કરતો હતો એના પુત્ર રામદેવ આવા ને આવા તંબુરા પેરા થઈને આપણે જો વાલા કામડા કરવા માંગે છે રત્ના પ્રધાનજી જી મહારાજા રત્નો હેમને મારે અંધારી કોઠડી માં પૂરું એવો ઘેની માર મારો કે હું જોઉં છું કે રણુજાના રામ કેવા રખોપા કરે છે અહીં આવશે તો આપણને જોવા મળશે તો આપણે પણ જોવા છે કે રણુજાના રામ કેવા છે હો મુનિયા આ તો રત્નો રાખ્યો છે ભલે તમારા અજમલ રાજાના ને તમારે વાર વર્ષના વેરના બીજો આવેલા હોય આજે વાટી વામલા છોડી નાખો લખતડી રામા હાઈ સવારણ આવો રે
હાલ હાલ ખોટ કેવી બતાવ જી મહારાજા ये क्या છે મારી આંખે હાથ અંદર નથી આવી મારી આંખે વાત ભડકારા હકતા હતા કે મારી બેન સગુનાને અને 5 વર્ષના બાળકને તું હત્યારે ને હત્યારે રવાના કરજે નકર તારું પિંગલગઢ ઉજળ કરી નાખીએ એટલા માટે રત્ન સૂચે છે કે જાગે છે વિરામ જોઈ આવો તો પિતા જાગે છે મહારાજા તું રત્નાને કહો કે મારા રાજાનો હુકમ છે કે તને છોડી મૂકવા આવે છે અમારા મહારાજાનો હુકમ છે તમને લોકો છોડી મૂકવામાં થોડા વાર તો જાતે જ જવું પડશે જાતે જવું હે કે રત્ના આજે મને આખી રાત નીંદર નથી આવી મારે કાને અવાજ સંભળાતા હતા કે મારી બેન સગનાને અને 5 વર્ષના બાળકને તું હત્યારે રવાના કરજે નકર તારું પિંગલગઢ ઉજળ કરી નાખીએ એટલા માટે હું તને જેલમાંથી મુક્ત કરું છું રત્ના રાણીવાસમાં જાઓ ને તૈયાર થઈ ચાલે જાજો ભલે ખૂબ કેવરા પ્રધાન જી મહારાજા खूब की दिल्ली में मेरा हुकूमत चलता है तो बादशाह खान के कहो संदेश ऐसा भेजो कि भटियार ने पुत्र वधू पोकर जा रही है तो इसको माल इसको लूट के इसकी खलती का बंदोबस्त भी कर ले और हनमेल के साथ आप उनका जो वेर है वो भी वसूलात हो जाएगा ठीक है क्या हम अब्बू जल्दी आओ क्या काम है काम है और मैं भूल गया जाने का ना हाँ वही तो याद कराने के लिए बोला है दूसरा कहाँ है दूसरा आ रहा सभी बंदे आ जाओ ओ प्रणाम चलो कहाँ जाना जंगल में जाने का क्यों उस रामले की बहन रोकने का ठीक है चलो ઓણુરે વાળે પાસા મળ્યા રતન રૂપો ઓણુરે कौन है इसको पूछो कौन छो भाई તમે હવે રૂપો રતન સપનાનો વાળો એક છે બિરવા
અરે ભાઈઓ મારો માર્ગ શા માટે રોક્યો છે? મારા મૈયરમાં મારા વીરનું લગ્ન છે, હું મારા વીરના લગ્નમાં જાઉં છું ભાઈઓ, મારો રસ્તો શા માટે રોક્યો છે? સગુણલા માલ સુપી આજ વગોડે હે લૂંટાણી તારી બેગડી આજ જોજો રે હે બેટી બાપ તો હારી નો જાતા
મારા વીરા બધું પણ બસિયાના મીઠાને લૂંટી લઈ છે મારા વીરા. હાય બેન સગુના, તમે રંગમેલ પધારો, હું તમારો માલ પરત લઈ અને પાછો આવું છું બેના. તો સારું મારા વીરા, જલ્દી પાછા આવજો. અરે રત્નાભાઈ, તમે પણ પોકરણ કરશી જાઓ, હું હમણાં જ માલ લઈને આવું છું. ભલે. આજ દિલ્હીના જોગ મારે બસિયાનો ટાટો રે વાળો. અરે આમ શા માટે કરે છે? लगता है सूरज छुट्टी पे चला गया. अरे सूर्य नहीं, तुम छुट्टी में चले गए. ये बीच में आवाज कौन सा आ रहा है? આમ શા માટે કરે છે? દેખાતું નથી. कौन बोलता है? कौन? મેં રામજી પણ આમ શા માટે કરે છે? दिखाતું નથી. દેખાતું નથી. કેમ? वो राम लगी बहन लूटी होगी. हेलो तो दिखना है, कितना पड़ेगा? दिखना है तो ये माल वापस दे दो. दे दो. अरे हाथों हाथ दे दो. तो ढूंढ के दे दो. दिखना है तो दे दो. दिख गया. तुम हो? हाँ मैं. तूने हमारा लूटा हुआ माल वापिस लिया है, लेकिन तेरे रणज के अंदर 3.5 कलाक रात करूंगा मैं. अरे समय है जी. હજાર હાથી રે રામા તારી જાન મારે
એવા રોડા મંગળ ગીત ગવરાવો વરઘોડિયા સુખ લીએ રે વધાવો આજ મારો વીરો રે